યુવાની હોય અથવા કંઈ એવી અવસ્થા હોય ત્યારે એણે ચોરી કરી હોય તો હવે ચોરી કરે એનું નર્ક તો ભોગવવું જ પડે. પણ જો ચોરીના ફળ રૂપે એને નર્ક ભોગવવું ન હોય તો જે માણસની ચોરી કરી હોય ને એ માણસની પાસે જઈને એની જે વસ્તુ લીધી હોય એ વસ્તુ એને દઈ આવવાની. એને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ અથવા તો નાનપણમાં મેં તમારે ત્યાંથી આ એક વસ્તુ ચોરી લીધેલી, એ વસ્તુ હું અત્યારે તમને પાછી દેવા આવ્યો છું, એના માટે તમારે મને જે સજા કરવી હોય તે કરો. એ વ્યક્તિ માફ કરે તોય ભલે, અથવા એ વ્યક્તિ તમને સજા કરે તો એનો સ્વીકાર કરવાનો હસતા મોટે. અને પછી તમે જે વસ્તુની ચોરી કરી હોય, દરિદ્ર નારાયણ દુઃખી હોય, ભૂખ્યા હોય, એના પસ્તાવા રૂપે તમારે દરિદ્ર નારાયણને એ વસ્તુ અર્પણ કરવાની. એનાથી તમારી ભૂલનો પસ્તાવો થાય. અને પછી કોઈ ભગવાનનું મંદિર હોય એ મંદિરે તમારે બેઠા બેઠા પ્રભુનું ભજન કરવું અને મંત્ર જાપ કરવો. 3 દિવસનો ઉપવાસ કરવો. ધ્યાન આપજો, હવે આ થોડું અઘરું થશે. 3 દિવસનો ઉપવાસ કરવો અને 3 દિવસના ઉપવાસ દરમિયાન તમારે તમારી ભૂલને યાદ કર્યા કરવાની કે મેં આ વ્યક્તિની ચોરી કરી, મેં આ વ્યક્તિની ચોરી કરી, એની સ્મૃતિ કર્યા જ કરો. એનાથી તમે આ નરકોની વિભિન્ન યાતનાઓથી ભૂલ કર્યા પછી પણ બચી શકો.